મહુવામાં ₹12 કરોડથી વધુની કિંમતનો વેલ માછલીનો પદાર્થનો જથ્થો ઝડપાયો। ₹12 કરોડથી વધુની કિંમતનો વેલ માછલીનો પદાર્થનો જથ્થો મહુવામાં ઝડપાયો છે। ગુજરાતના દરિયા કિનારા પરથી ભારે ગુનાખોરીના આંકડા વધતા રહ્યા છે, જેમાં આજે ભાવનગર જિલ્લામાં મહુવા પાસેથી પણ અલગ પ્રકારની ગુનાખોરી ઝડપાઈ છે। મહુવા વિભાગીય પોલીસ મથકની ટુકડીએ ઝડપેલ આ ગુનાખોરીમાં ₹12 કરોડથી વધુની કિંમતનો વેલ માછલીના એક પદાર્થનો જથ્થો ઝડપી લીધો છે। આ સાથે 2 શખ્સો પણ પોલીસે ઝડપી લીધા છે। આ પદાર્થ વેલ માછલીના આંતરડામાં ઉત્પન્ન થતો હોય છે, જેનો ઉપયોગ અત્તર તેમજ દવામાં થતો હોય છે, જેને તરતું સોનું તેમજ સમુદ્રી ખજાનો પણ કહેવામાં આવે છે। આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભવાનીનગરમાં ચામુંડા ડાઈ નામના કારખાનામાંથી 12 કિલો એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની ઉલટી હોય છે એ પકડવામાં આવી છે। આમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં જયદીપભાઈ મગનભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ જે મહુવાના રહેણાંક છે એની ધરપકડ કરવામાં આવી છે। એમાં કુલ મુદ્દામાલ આશરે 12 કરોડના છે, જેને કબજે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।